ગરમીમાં દરરોજ નવું શું બનાવવું જે ટેસ્ટી પણ હોય, ચટપટું પણ હોય અને ઝટપટથી તૈયાર થઈ જાય. તો આજે હું લાવી છું તમારા માટે નવી જાતના ચણાની દાળના પુલાવની રેસીપી, જે એકદમ જ ટેસ્ટી તૈયાર થાય છે અને ઝટપટથી પણ. આની રેસીપી નોર્મલ પુલાવથી થોડીક અલગ છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. તો પુલાવ બનાવવા મેં 2 કપ બાસમતી ચોખાને અડધો કલાક પહેલાં આ રીતે પલાળી દીધેલા. તો જ્યારે આપણે કુકરમાં પુલાવ તૈયાર કરવો હોય ત્યારે જો ચોખા એકદમ જ સરસ રીતે પલળેલા હશે વધારે સમય માટે, તો પુલાવ એકદમ જ છૂટો તૈયાર થશે. હવે બીજી એક તૈયારી પણ આપણે જ્યારે ચોખા પલાળીએ ત્યારે કરવાની છે. તો 1/4 કપ ચણાની દાળને ધોઈ અને પલાળી દઈશું. તો તમે દાળ થોડીક વધારે પણ ઉમેરી શકો છો, પણ આટલી તો જરૂરથી ઉમેરજો. તો આ ચણાની દાળને પણ મેં પલાળીને રાખી દીધેલી, અને ચણાની દાળ આ રીતે ફૂલીને સાઇઝમાં ડબલ થઈ ગઈ છે. અને જો તમે નખથી તેને તોડો તો તે આસાનીથી તૂટી જાય તેવી સોફ્ટ થઈ ગઈ છે. ચણાની દાળને કલાક જેવી પણ તમે પલાળી શકો છો. ગરમીમાં રસોડામાં ખૂબ જ ઓછા સમયમાં રહીને તૈયાર થતી અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી બનતી ઘણી બધી રેસિપીઝ છે. સાથે જ સમર સ્પેશિયલ અઢળક રેસિપીઝ પણ જોવાનું બિલકુલ ન ભૂલતા. પુલાવ બનાવતા પહેલાં બીજી મેઇન તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 6 થી 7 નંગ મીડિયમ તીખા મરચાં મિક્સર જારમાં ઉમેર્યા છે. સાથે જ 8 થી 10 જેટલી નાની લસણની કળીઓ છે તે લીધી છે, અને 2 થી 3 ઇંચ જેટલા આદુના કટકાને પણ ઉમેરી લીધું છે. હવે તમને થશે કે આ બધી વસ્તુઓ આટલા બધા પ્રમાણમાં કેમ લીધી છે? તો તેનો જવાબ તમને હમણાં થોડી વારમાં જ મળી જશે. તો બધી જ વસ્તુની આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો આને એક તરફ રાખી દઈએ. સાથે જ આજના પુલાવમાં ઉમેરવા માટે થોડાક શાકભાજીને આ રીતે મોટા સ્લાઇસમાં કટ કર્યા છે. તો એક નાનું કેપ્સિકમ લીધું છે, એક મોટી ડુંગળી લીધી છે, અને સાથે જ થોડીક કોબીને પણ આ રીતે કટ કરી છે. આ સિવાય બીજા શાકભાજી પણ તમે લઈ શકો છો. તો હવે આપણો પુલાવ વઘારવા માટે કુકરમાં આપણે તેલ ઉમેરી દઈશું. તો 2 થી 3 મોટા ચમચા તેલ ઉમેર્યું છે. 1 ચમચી જીરું ઉમેરીશું. હવે ખડા મસાલામાં 1 જાવિત્રીનું ફૂલ, તમાલપત્ર, 10 થી 15 મરી, 2 થી 3 નાના કટકા તજના અને 4 થી 5 લવિંગ લીધા છે. તો આ બધા જ ખડા મસાલા ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને 1 કે 2 મિનિટ માટે સાતળવા દઈએ, જ્યાં સુધી વઘાર સરસ રીતે આવી નથી જતો. હા, અને જો બાળકો માટે બનાવતા હો અને તેમને મરી ન ભાવતા હો તો તમે તે ઓછા કે સ્કીપ પણ કરી શકો છો, પણ આ પુલાવમાં મરીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને હવે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું, અને તેને પણ લગભગ 1.5 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. જો આ પુલાવની થોડીક તૈયારી તમે રાત્રે કરીને રાખી હોય તો બાળકોને આ તમે સવારે ટિફિનમાં પણ આપી શકો છો સ્કૂલ માટે. હવે આદુ મરચાં લસણ સરસ રીતે સંતળાઈ ગયા છે. તો હવે આમાં સૌથી પહેલાં આપણે ડુંગળી ઉમેરી દઈએ. બીજા શાકભાજી પછી ઉમેરીશું. પહેલાં ડુંગળીને આપણે થોડીક સાંતળી લઈએ. તો લગભગ 1.5 થી 2 મિનિટ માટે, કે પછી જ્યાં સુધી આ રીતે થોડીક સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ નથી થઈ જતી ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું. હવે કોબી અને કેપ્સિકમ પણ ઉમેરી દઈએ. હવે ઉનાળામાં તો શાકભાજીના ઓપ્શન્સ પણ બહુ નથી હોતા અને એટલા સારા પણ નથી આવતા. જો તમે આને શિયાળામાં તૈયાર કરતા હો તો તમારી મનપસંદના શાકભાજી પણ ઉમેરી શકો છો. હવે ચણાની દાળમાંથી બધું પાણી કાઢી અને તેને પણ ઉમેરી દઈશું. અને સૌથી પહેલાં આ બધી જ વસ્તુને લગભગ 2 મિનિટ માટે સોતે કરીશું. અને હવે બધા મસાલા કરી લઈએ. તો અહીંયા 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, 1 ચમચી પાઉંભાજી મસાલો, સાથે જ અડધી ચમચી ગરમ મસાલો પણ ઉમેર્યો છે. આ રીતે બધા મસાલા જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો આપણે આમાં લાલ મરચું નથી ઉમેર્યું, તો તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ સારા એવા પ્રમાણમાં કેમ ઉમેરી અને આટલા બધા આખા ખડા મસાલા પણ શું કામ ઉમેર્યા છે, કેમ કે આજના પુલાવમાં બધો ટેસ્ટ આ મસાલાથી જ આવશે.
મસાલા પણ સરસ રીતે સંતળાઈ ગયા છે. તો હવે ચોખામાંથી પણ બધું જ પાણી કાઢી નાખી અને ચોખા આમાં ઉમેરી દઈશું. હવે ચોખાને પણ 2 મિનિટ માટે આમાં સાંતળી લઈશું, મિક્સ કરીને કૂક કરીશું પાણી નાખ્યા પહેલાં જ. આપણે ઘરે બધી રેસીપીઓ બનાવતા જ હોઈએ છીએ, પણ એકદમ જ બહાર જેવો કે એવો સરસ ટેસ્ટ નથી આવતો. એનું કારણ એ જ છે કે કયા સ્ટેજ ઉપર કઈ વસ્તુ ઉમેરવાની અને કૂક કરવાની તેનું જ મહત્ત્વ છે. તો હવે ચોખા, મસાલા અને બધા જ શાકભાજી ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે અને ચોખામાં પણ બધા જ મસાલાનો ફ્લેવર આવી જશે. એટલે હવે આપણે આમાં પાણી ઉમેરી દઈએ. તો આપણે 2 કપ ચોખા લીધેલા, તે જ કપથી આપણે 3.5 કપ પાણી ઉમેરવાનું છે. હવે અલગ અલગ ચોખા અલગ અલગ પ્રમાણમાં પાણી પણ એબ્ઝોર્બ કરતા હોય છે, પણ આપણે આમાં પાણીનું પ્રમાણ થોડુંક ઓછું જ રાખવાનું છે. એક વસ્તુ તો બાકી છે એમાં ઉમેરવાની, તે આપણે સૌથી છેલ્લે જ ઉમેરવાની, તે છે સ્વાદ પ્રમાણે મીઠું. અને સાથે જ અડધા લીંબુનો રસ પણ ઉમેરીશું. લીંબુના રસથી આપણો પુલાવ એકદમ જ છૂટો તૈયાર થશે. તો તમે આમાં પાણીનું પ્રમાણ જોઈ શકો છો. આ બધી જ વસ્તુઓ ડૂબે તેટલું જ રાખ્યું છે. એટલે ચોખાથી લગભગ અડધા ઇંચ ઉપર જેટલું જ પાણી રાખ્યું છે. હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે, તો કૂકરના ઢાંકણને બંધ કરી દઈશું અને આમાં આપણે 2 જ વિસલ કરવાની છે. ફ્લેમને હાઈ જ રાખવાની છે. લો રાખશો તો પુલાવ એકદમ છુંદાયેલો અને વધારે પડતો ચડી જશે. 2 વિસલ પછી આપણે કૂકરનું ઢાંકણ ખોલીએ અને પુલાવને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે દરેક ભાતનો દાણો સાઈઝમાં ડબલ થઈ ગયો છે અને આપણો પુલાવ પણ એકદમ જ છૂટો તૈયાર થયો છે. હવે 2 મિનિટ પુલાવને આમ જ રહેવા દઈશું. થોડીક વરાળ નીકળી જાય પછી આપણે પુલાવને સર્વ કરીશું. તો દરેક દાણો આ રીતે છૂટો જ રહેશે. તો આજનો આ એકદમ જ ટેસ્ટી અને થોડોક અલગ રીતનો પુલાવ તમે રાતના જમવામાં, કોઈ મહેમાન આવે ત્યારે કે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. ઉપરથી થોડાક દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. આનાથી લુક તો સરસ આવશે, પણ ટેસ્ટ પણ જબરજસ્ત આવે છે. તો આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.